બુલેટિનની શરૂઆત કરીએ તો લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે બીજેપી અને કોંગ્રેસના ઉમેદવારો આજે ફોર્મ ભરશે તો પોરબંદર લોકસભા વિસ્તારના ઉમેદવાર બીજેપી ઉમેદવાર મનસુખ માંડવિયા અને પેટા ચૂંટણીના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા ઉમેદવારી ફોર્મ ભરશે। બીજેપી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિતના બીજેપી નેતાઓ પણ ત્યાં હાજર રહેશે। સુદામા ચોક ખાતે સભા કર્યા બાદ વિવિધ વિસ્તારોમાં રેલી નીકાળી ઉમેદવારી પત્ર ભરવા જશે। આ ઉપરાંત અમદાવાદ ઈસ્ટ સીટના ભાજપના લોકસભાના ઉમેદવાર હસમુખ પટેલ પણ ઉમેદવારી નોંધાવશે। અહીં ઉમેદવાર સાથે ગોરધન ઝડફિયા સહિતના નેતાઓ હાજર રહેશે। સુરેન્દ્રનગર લોકસભાના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા અને પંચમહાલ લોકસભાના ભાજપના ઉમેદવાર પણ આજે ફોર્મ ભરવાના છે। ત્યારે ભરૂચથી મનસુખ વસાવા ફોર્મ ભરશે ત્યારે કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ અને પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે। તેમજ વલસાડ લોકસભાના બીજેપીના ઉમેદવાર ધવલ પટેલ પણ ફોર્મ ભરવાના છે। તેમની સાથે મંત્રી મુકેશ પટેલ અને સાંસદ કેસી પટેલ ઉપસ્થિત રહેવાના છે। તેમજ વડોદરાના વાઘોડિયામાં પેટા ચૂંટણી માટે બીજેપીના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉમેદવારી પત્ર ભરશે। કોંગ્રેસના 4 ઉમેદવારો પણ આજે ફોર્મ ભરશે, જેમાં બારડોલી લોકસભા માટે સિદ્ધાર્થ ચૌધરી ફોર્મ ભરશે। તેમની સાથે ઉષા નાયડુ અને ગૌરવ પંડ્યા ઉપસ્થિત રહેશે। તો બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર ઉમેદવારી નોંધાવશે, જેમની સાથે જગદીશ ઠાકોર અને ઇન્દ્રવિજયસિંહ ગોહિલ જોડાવાના છે। તો જામનગરથી કોંગ્રેસના જેપી મારવિયા ઉમેદવારી ફોર્મ ભરશે। તેમની સાથે લલિત કગથરા અને મોહમ્મદ પીરજાદા ઉપસ્થિત રહેશે। તો આ ઉપરાંત સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણા ઉમેદવારી નોંધાવશે। તેમની સાથે મુકુલ વાસનિક અને મનીષ દોશી ઉપસ્થિત રહેશે। તો પોરબંદરથી મનસુખ માંડવિયા દ્વારા આજે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે। અમદાવાદ ઈસ્ટથી હસમુખ પટેલ દ્વારા પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે। તો આજે ઉમેદવારી નોંધાવશે તેના પર વાત કરવામાં આવે તો 4 ઉમેદવારો આજે ફોર્મ ભરશે। કોંગ્રેસના ગેનીબેન ઠાકોર, જેપી મારવિયા દ્વારા ફોર્મ ભરવામાં આવશે। બનાસકાંઠાથી ગેનીબેન, તેમજ જામનગરથી જેપી મારવિયા, બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી, સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણા દ્વારા પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે। હવે વાત જે પ્રમાણે ભર ઉનાળે ચોમાસું જોવા મળ્યું છે તેના વિશે। જૂનાગઢના વિસાવદર તાલુકામાં માવઠું સર્જાયું છે અને રાજસર, દુધાળા તેમજ માળદિયામાં વરસાદ વરસ્યો છે। કમોસમી વરસાદથી નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે, તો ખેતી પાકને અસર જવાની સંભાવના પણ વર્તાઈ રહી છે। તો કમોસમી વરસાદ વરસવાને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે, તો લોકોને ગરમીથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે। તો કમોસમી વરસાદ વરસવાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। વિસાવદર તાલુકાના આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં માવઠું પડ્યું હતું તેમજ કમોસમી વરસાદથી નુકસાન જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે। તો આ તરફ અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। મોડાસા શામળાજી હાઈવે પર વરસાદ વરસ્યો। વરસાદ પડતા વાહન ચાલકની વિઝિબિલિટી ઘટી છે। મોડાસાના ઇસરોલ, જીતપુર, ટીટોઈ ગ્રામીણ પંથકમાં વરસાદ વરસ્યો છે। આ તરફ હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠામાં કમોસમી વરસાદ વરસ્યો છે। સરહદી સુઈગામ તાલુકાના અનેક ગામડાઓમાં પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો। કમોસમી વરસાદથી બાજરી અને જુવારમાં નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે। તો આ તરફ બનાસકાંઠાના દાંતામાં કમોસમી વરસાદને પગલે ખેતી પાકોને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। મંડાલી, સનાલી, રૂપપુરા તેમજ ભાણપુર અને જસવંતપુરામાં પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। તો સરકાર દ્વારા ખેડૂતોને સહાય મળે તેવી પણ માંગ કરવામાં આવી છે। રોડ, રસ્તા, ખેતરોમાં પાણી ભરાતા ઘઉંનો પાક પલળી ગયા છે। 2 દિવસ અગાઉ પડેલ માવઠામાં પણ ખેડૂતોને નુકસાન સર્જાયું હતું।
તો ભર ઉનાળે અમદાવાદના વિવિધ વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને અમદાવાદમાં ભારે પવન પણ ફૂંકાયો હતો. ભારે પવન વચ્ચે ધૂળની ડમરીઓ પણ ઉડી હતી અને શહેરના અનેક વિસ્તારમાં વિઝિબિલિટી ઘટી હતી. શ્યામલ શિવરંજની ઇસ્કોન વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો હતો. તો એસજી હાઈવે ગોતા વિસ્તારમાં પણ ભારે પવન ફૂંકાયો હતો. અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો. તો કાળઝાળ ગરમીમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો કચ્છમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો છે. ગાંધીધામ, અંજાર, ભુજ તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો અંજાર શહેરમાં વરસાદને પગલે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. અંજાર શહેરમાં વાવાઝોડા જેવા પવન સાથે ભારે વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદે વિનાશ વેરતા ખેડૂતોનો પાક બરબાદ થયો છે. તો આગાહીની વચ્ચે સતત બીજા દિવસે વરસાદ વરસ્યો. હજુ આવતીકાલ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. તો કચ્છના અંજારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. અંજાર સ્વામિનારાયણ મંદિરમાં આયોજિત કથામાં વરસાદ વિઘ્ન બન્યો છે. પવન સાથે પડેલા વરસાદના કારણે કથા મંડપ ઉડ્યો હતો અને કાર્યક્રમમાં રસોડા વિભાગમાં પાણી ભરાયા હતા. વરસાદના કારણે વૃક્ષો તેમજ હોર્ડિંગ ધરાશાયી થયા હતા. અંજારની બજારમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા અને હોર્ડિંગ પડતા માલવાહક છકડામાં નુકસાન સર્જાયું હતું. તો આ તરફ દ્વારકાના ભાણવડ તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ભાણવડ શહેરના માર્ગો પર પવન ફૂંકાયો. પવન ફૂંકાતા મુખ્ય માર્ગો પર ધૂળની ડમરીઓ ઉડી અને ભાણવડ ખંભાળિયા માર્ગ પર વીજ પોલ પણ ધરાશાયી થવાની ઘટના બની હતી. તો દ્વારકાના ખંભાળિયામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ખંભાળિયાના મોટી ખોખરી, ભાણખોખરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. હવામાન ખાતાની આગાહી મુજબ કમોસમી વરસાદ વરસ્યો છે. તો અસહ્ય ગરમી વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં આંશિક ઠંડક પ્રસરી છે. તો મહેસાણા જિલ્લામાં વાતાવરણમાં પલટા બાદ કમોસમી વરસાદ વરસ્યો છે અને ધીમી ધારે મહેસાણા શહેર અને જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો આ તરફ અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે અને દલખાણિયા તેમજ પાણિયા, મીઠાપુર સહિતના ગામોમાં માવઠું પડ્યું. ગાજવીજ સાથે જંગલ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. તો કેરીના પાકને નુકસાન જવાની ખેડૂતોમાં ચિંતા પણ સતાવી રહી છે. તો પાટણ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહીના પગલે જિલ્લાના અનેક વિસ્તારોમાં માવઠું પડ્યું. રાધનપુર, સાતલપુર, હારીજ અને ચાણસ્મા વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો. માવઠાના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. તો સતત 2 દિવસથી પડી રહેલા વરસાદના કારણે અમરેલીના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. માવઠાના કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ધારી અને ખાંભા વિસ્તારમાં કેરીનો પાક અસરગ્રસ્ત થયો છે. કાચી કેરી આંબા પરથી ખરી જતા ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સર્વે કરી સહાય આપવા માટે સરકાર પાસે ખેડૂતો માંગ કરી રહ્યા છે. વરસાદ પડતા અમારે પાકમાં નુકસાન થયું છે અને વધારેમાં વધારે નુકસાન ગણો તો કેરીમાં વધારે નુકસાન છે અને એ નુકસાનને કારણ અમે સરકારશ્રીને કહીએ છીએ. અમારે તો કોઈનો સહારો નથી, અમે ખેડૂત છીએ, એટલે થોડો ઘણો અમને સરકારશ્રી કાંઈ મદદરૂપ થાય એવી અમારી અપેક્ષા છે સરકારને. એટલે અમારે એવું છે કે તાત્કાલિક સરકારશ્રી આવી અને કાંઈ પણ જે ફોર્મ કહેવાય જે ભરવાના હોય એ કાંઈ પણ કર્યા તો વધારે અમે અપેક્ષા રાખી છે. મોસમી વરસાદ 4-4.5 પડ્યો છે ગળિયાસણ ગામના આજુબાજુના ગામડામાં અને અમારું બાગાયતમાં બહુ નુકસાન થયેલું છે અને બીજા પાકમાં થયેલું છે. તો સરકારશ્રીને એવું કહેવાનું છે કે અમારે સર્વે કરે એવું વહેલું પડતું કરે એવું વધારે સારું. અને 70-80% આંબાના ઝાડમાં બહુ નુકસાન થયેલું છે. 1 વર્ષમાં 1 ફાલ આવે
એ 70-80% ખરી ગયો છે. એટલે બાગાયતમાં એવી માંગ છે કે અમારું સર્વે કરે એવું. કાલે કમનસીબી વરસાદ 4 થી 4:30ના ગાળામાં 1.5 થી 2 કલાક વરસાદ પડેલો અને કેરીને અતિ ભારે નુકસાન થયેલું છે અને અમારી રોજી રોટી વરસદીની સીન વાગી અને ખેડૂત લોકોને બધાને હેરાન થઈ જાય. એક તો પાણીની પ્રશ્ન, એમાં થાલ આવેલો, થાલ પણ ખરી ગયેલો અને વરસાદ સારામાં સારો પડી ગયેલો. માવઠાથી અમે હેરાન પરેશાન છીએ. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક વિરામ માટે. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદથી નવસારી જતી વીજ લાઇન દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે આફત સમાન બનશે તેવા આક્ષેપોને લઈ ખેડૂતોની બેઠક યોજાઈ હતી અને પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા નવી વીજ ટ્રાન્સમિશન લાઇન શરૂ કરવામાં આવનાર છે, જેમાં સુરત જિલ્લાના 6 તાલુકા પૈકી માંડવી, કામરેજ, બારડોલી, પલસાણા અને 84 તાલુકાના ખેડૂતોની જમીનમાંથી પસાર થશે, જેને લઈ ગુજરાત ખેડૂત સમાજની આગેવાનીમાં કામરેજના દિગસ ખાતે સ્થાનિક ખેડૂતોની બેઠક યોજાઈ હતી. ત્યારે ખેડૂતો એવો પણ આરોપ લગાવી રહ્યા છે કે ખોટી રીતે કાયદાનું અર્થઘટન કરી ખેડૂતોને નોટિસ આપવામાં આવે છે અને 2013માં જમીન સંપાદનનો કાયદો લાગુ પડ્યો અને આજે પણ ખેડૂતને 1875ના કાયદા હેઠળ નોટિસ આપી ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યા છે. ખેતરમાં દાખલ થવા માટે કોઈ પરવાનગી કોઈ લીધી નથી. કોઈ પણ જાતની માહિતી વગર અમારા ખેતરમાં તમારે દાખલ થવું નહીં, કારણ કે સરકારશ્રી તરફથી અમને કોઈ માહિતી નથી કે શું લાઈન જવાની, કેટલી લાઈન જવાની, અને એને કારણે અમને જે નુકસાન થવાનું છે તે પ્રત્યક્ષ સ્થળ પર આવો તો ખબર પડે. અમારા એ વિસ્તારમાંથી કેટલી એસટી લાઈનો પસાર થઈ છે તે જુઓ તો ખબર પડે. જે ખરેખર ઉપજાઉ જમીન જે છે એ બધી જમીનો અત્યારે આ ટાવરની લાઈનમાં વેસ્ટ થાય છે. એક્સપ્રેસ હાઈવેમાં જે રીતે મૂલ્યાંકન સમિતિ દ્વારા કમ્પેન્સેશન નક્કી કરવામાં આવ્યું, જમીનની કિંમત નક્કી કરવામાં આવ્યું અને જે 4 ગણું કમ્પેન્સેશન આપવામાં આવ્યું, એવી પણ એક વાત આજની આ બેઠકની અંદર ઊભી થઈ છે. અને આ જે કાયદાઓ છે, ખોટી રીતે અમલવારી કરેલી છે, એને પણ હાઈકોર્ટની અંદર પડકારીને 2013ના કાયદા મુજબ થાય એવું કરવાનું નક્કી કરવામાં આવે. સુરતમાં તાપીના રોંદ ગામમાં 1968 બાદ આજ સુધી પ્લોટની ફાળવણી ન કરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. તાપી નદીના કિનારે આવેલા રોંદ ગામમાં પૂરની પરિસ્થિતિના કારણે મોટાભાગના ગામના લોકોના ઘર પાણીમાં તણાઈ ગયા હતા અને તેના જ કારણે રાજ્ય સરકાર દ્વારા પૂરગ્રસ્ત લોકોને મકાન બનાવવા માટે જમીનની ફાળવણી કરવામાં આવી હતી. તે બાબતે જે તે સમયે પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો હતો. પરિપત્ર બાદ પણ આ જમીનનો કબજો ગામના લોકોને આપવાના બદલે હવે જમીન લઘુ ઉદ્યોગ માટે ફાળવવામાં આવી રહી છે. ત્યારે ગ્રામજનો દ્વારા આ બાબતે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. કિનારે વસેલું ગામ છે અને લોકોના ઘરો તણાઈ ગયા હતા. જે ધ્યાને લઈ સરકારશ્રીએ ગજેટ બહાર પાડીને, જાહેરનામા બહાર પાડીને ગામના 70% પરિવારોને અહીંયા લેઆઉટ પ્લાન પ્રમાણે કાયદેસર પ્લોટની ફાળવણી કરી હતી અને તો પણ આજ દિન સુધી એમનું અસરગ્રસ્તોના નામ ચડાવ્યા નથી. અને 97માં સુરત કલેક્ટર સાહેબ કે આ અસરગ્રસ્તો કોણ છે અને એ લોકોને કબજો આપો અને એ લોકોના નામ ચડાવો. તો પણ સુરત મામલતદાર સાહેબ છે, તલાટી સાહેબ છે, આજ દિન સુધીનું પાલન નથી કરતા અને રેવન્યુ જે સુરત પ્રશાસન છે એ ખોટા ગેરકાયદેસર હુકમ કરી, ગેરકાયદેસર પ્રોસેસ કરી સીધી કોટી રૂપિયા જમીન ફાળવી રહી છે. દુનિયાની એકમાત્ર નદી જેની પરિક્રમા કરવામાં આવે છે અને નર્મદાની નદીની પરિક્રમા કરવા હજારો પદયાત્રીઓ દૂર દૂરથી આવી રહ્યા છે. 21 દિવસ ચાલનારી આ પરિક્રમામાં રોજના હજારો ભક્તો આ પરિક્રમા કરે છે. ત્યારે નર્મદાના રામપુરાના કીડી મકોડી ઘાટથી પ્રારંભ થયો છે અને નર્મદામાં ઉત્તર દિશા તરફ વહેતી પુણ્ય સલીલામાં નર્મદાનું અનેરું મહત્વ છે. નર્મદા દર્શનથી પાપ નાશ થઈ જાય છે તેવી આસ્થા આજે પણ કાયમ છે. આ પરિક્રમા ચૈત્ર માસમાં જ કરવામાં આવે છે. હાલ ભારતભરમાંથી માં નર્મદાની ભક્તો પરિક્રમા કરી રહ્યા છે. કહેવાય છે કે ગંગામાં સ્નાન કરવાથી, યમુનાનું આચમન કરવાથી જેટલું પુણ્ય મળે એટલું પુણ્ય નર્મદા નદીના દર્શન માત્રથી મળે છે. ત્યારે હાલ તો તંત્ર ખડે પગે છે. આરામ માટે મંડપ, સીસીટીવી અને એનડીઆરએફ, પોલીસ ટીમ તથા વહીવટીતંત્રના કંટ્રોલ રૂમ અને વહીવટીતંત્ર સમગ્ર યાત્રાના માર્ગ પર
24 કલાક ફરજ બજાવી રહ્યા છે. સુવિધાઓ બહુ જ સરસ છે. ગામવાળાએ બધાએ બહુ જ સાથ આપ્યો છે. અહીંયા જમવાથી લઈને પાણીથી લઈને બધી સુવિધાઓ સારી છે. જ્યાં જોઈએ ત્યાં ધીમે ધીમે આપણને મળી જ રહ્યું છે જે બી આપણને જોઈએ છે. આ મારા અત્યાર સુધીની લાઈફની ફર્સ્ટ પરિક્રમા છે અને જે બહુ જ સરસ રહી છે. મને વિશ્વાસ પણ નહોતો કે હું આ પરિક્રમા કરી શકીશ, બિકોઝ કે હું ફિઝિકલી થોડું મને વીક લાગતું હતું કે મારાથી નહીં થાય, પણ બહુ જ સરસ રીતે થઈ છે. અમે લોકો રાત્રે 1 વાગે ચાલુ કરી હતી પરિક્રમા કરવાની ને અત્યારે 8:30 પોણા 9ની આસપાસ પૂર્ણ થઈ છે અમારી પરિક્રમા. આખા રસ્તે ક્યાંય પણ થાકનો અનુભવ થતો નથી. અહીંયા નિઃશુલ્ક ચા નાસ્તોની વ્યવસ્થા કરેલી છે, સાથે જમવાની પણ વ્યવસ્થા કરેલી છે અને 24 કલાક અહીંયા ભંડારો ચાલુ છે. અને સાથે સાથે અહીંયા મગરનો ભાઈ ને પાણીનું જે ડૂબાણ ગયા વર્ષે જે બનાવ બનેલો એ કારણથી આ વર્ષે નીચે કોઈને જવા નથી દેતા. તો અમે જય બોલે ગ્રુપે તાત્કાલિક રાત્રે 12 વાગે ખબર પડી અમાસના દિવસે કે અહીંયા સ્નાન કરવા માટે વ્યવસ્થા આ વખતે નીચે જવા નથી દેતા. તો અમે જય બોલે ગ્રુપના મેમ્બરોએ તાત્કાલિક રાત્રે 12 વાગે કામ ચાલુ કરી, સબમર્સિબલ મોટર નીચે ઉતારી અને અમે વ્યવસ્થા કરી. નર્મદા પરિક્રમા કરતા કરતા આપણે આગળ આવ્યા છે અને સામે કિનારે નદી પાર કરીને 2 વાર નદી પાર કરવામાં આવે છે અને પાર કરીને રેંગણ ઘાટ પર આવ્યા છે. આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં અહીંયાથી જે પરિક્રમા વાસીઓ છે ધીરે ધીરે આવી રહ્યા છે અને એક સામે પડાવ જે છે સામે પડાવ પર આવી રહ્યા છે. અને આપણે પરિક્રમા વાસી જોડે વાત કરીએ તો आप कहाँ से आ रहे हो, कैसी लगी परिक्रमा? हम लोग अहमदाबाद से आ रहे हैं, हमको काफ़ी अच्छा लगा, काफ़ी मज़ा आया, काफ़ी एंजॉय किया. कितने दूर है परिक्रमा, कितने किलोमीटर चले, कैसा लगा? अभी हम लोग सुबह 3:30 बजे परिक्रमा स्टार्ट किया था, हम लोग अभी यहाँ पे पहुँचे हुए हैं और काफ़ी अच्छा लगा, बहुत मज़ा आया. कोई दिक्कत हुई कि नहीं, कैसी व्यवस्था? हमको कोई भी दिक्कत नहीं हुई, हमको काफ़ी एंजॉय किया. पूरी परिक्रमा में काफ़ी अच्छी फैसिलिटी भी थी और काफ़ी मज़ा आया. ઓકે, તો આપ જોઈ રહ્યા છો કે અહીંયા મેડિકલ ટીમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સતત મેડિકલ ટીમ ફરી રહી છે અને કોઈ પણ ડિહાઇડ્રેશનનો શિકાર હોય કે જેને કોઈ થયું હોય તો તેને પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પાણીની વ્યવસ્થામાં છે, ખાવાની વ્યવસ્થા, જમવાની, નાસ્તાની પણ વ્યવસ્થા કરીએ છીએ. આપણી સાથે એક પરિક્રમા માસી છે, તેમની જોડે વાત કરીએ કે માસી ક્યાંથી આવો છો અને કઈ રીતે પરિક્રમા કરી, કેવું લાગ્યું? હું આવું છું ભરૂચથી અને તવરા રોડ પર રહું છું. ત્યાંથી પરિક્રમામાં બસમાં આવ્યા અમે અને અહીંયા પરિક્રમા કરી, સારું લાગ્યું. સગવડ સારી છે બધી. 21 કિલોમીટર તમે ચાલીને આ પરિક્રમા પૂર્ણ કરીને અમે સમાપ્ત કરવા જ જઈ રહ્યા છો. કેવું અહેસાસ છે? થાક કેવો લાગ્યો? માતાજીનો કોઈ અહેસાસ થયો? થાક તો હવે લાગ્યો પણ એટલો બધો લાગતો નથી, પણ માતાજીની શ્રદ્ધાથી ચલાઈ જાય છે. મેં તો પહેલી જ વાર કરી છે પણ માતાજીની શ્રદ્ધાથી ચલાઈ જાય છે. આપ જોઈ રહ્યા છો કે સતત ને સતત જે પ્રવાસીઓ આવી રહ્યા છે, પરિક્રમા વાસીઓ અહીં આવી રહ્યા છે. લગભગ આજે આમ જોઈ શકાય કે 1 લાખથી વધારે પરિક્રમા વાસીઓ અહીંયા આવી રહ્યા છે અને આ આખરી પડાવ જે છે કે રેંગણ ઘાટ પર આવશે અને ત્યાં પરિક્રમા વાસીઓ હવે અમે કીડી મકોડી ઘાટ પર જઈ અને આ પરિક્રમા પૂર્ણ કરશે. ત્યારે મોટી સંખ્યામાં નર્મદા પરિક્રમા કરવા માટે પરિક્રમા વાસીઓ હાલમાં આવી રહ્યા છે. નર્મદા પરિક્રમાની શરૂઆત થતા જ જ્યારે મંદિરથી નીચે ઉતરે છે ત્યારે અહીંયા એક ઘાટ પર આવીએ છીએ અને રામપરા ઘાટ પર નર્મદા નું સ્નાન કરવાનું હોય છે. ખાસ કરીને નર્મદા સ્નાન પર પ્રતિબંધ છે કારણ કે મગરોનો ભય છે ને ઊંડું પણ વધારે છે. ત્યારે ખાસ કરીને અહીંયા જય ભોલે ગ્રુપ દ્વારા અહીંયા જે ફુવારા મૂકીને સ્નાન કરવામાં આવી રહ્યા છે. લોકો અહીંયા ભક્તો સ્નાન કરે છે. આ અનોખો એક કહી શકાય કે પ્રયોગ કરવામાં આવ્યો છે. ત્યારે આપણી સાથે એક ભક્ત છે, એમની સાથે વાત કરીએ કે તમે આમ નર્મદામાં સ્નાન કરતા છો, ગંગામાં સ્નાન કરતા છો, આ સ્નાન કેવું લાગ્યું? મારું નામ વત્સલ પરમાર છે. અહીંયા અમે પહેલી જ વાર યાત્રા કરવા આવ્યા છે અને પરિક્રમા બાદ અમને ખૂબ સારો અનુભવ રહ્યો કારણ કે અહીંયા સલામતીપૂર્વક તમે જોઈ શકો છો કે કોઈ પણ જાતના ભય વગર અને નાના બાળકોથી લઈને વૃદ્ધજન બધા જ અહીંયા સ્નાન કરી શકે છે. એ બી સબમર્સિબલ પંપથી જે પાણી નીકળે છે તેનાથી ગવર્મેન્ટે જે સુવિધા પૂરી પાડી છે તે બદલ અમે તંત્રનો ખૂબ આભાર માનીએ. તો આપ જોઈ રહ્યા છો કે તંત્ર અહીંયા જે સરકાર દ્વારા પણ અહીંયા બધી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને અહીંયા જય બોલે ગ્રુપ દ્વારા પંપ મૂકવામાં આવી છે. સબમર્સિબલ મોટરથી પંપ ખેંચી અને લોકો અહીંયા સ્નાન કરી રહ્યા છે. ત્યારે સ્નાનનો પણ અહીંયા નર્મદા પરિક્રમામાં અનેરો મહિમા જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ડુંગર પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને ચોટીલા ડુંગરની પરિક્રમા તેમજ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મહત્વનું છે કે ચોટીલા ખાતે બિરાજમાન ચામુંડા માતાજી ભક્તોમાં શ્રદ્ધા
અને આસ્થાનું કેન્દ્ર છે અને દૂર દૂરથી ભક્તો ચામુંડા માતાજીના દર્શન કરવા ઉમટી પડે છે। ત્યારે ચૈત્રી નવરાત્રી દરમિયાન ચામુંડા માતાજીની પૂજા અને અર્ચના સાથે ડુંગર પરિક્રમાનો પણ લાભ લઈ શકે તેવા હેતુથી ધર્મ જાગરણ સમન્વય તેમજ ચોટીલા ડુંગર પરિક્રમા સમિતિ દ્વારા ચોટીલા ડુંગર પરિક્રમાનું સતત ચોથા વર્ષે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌપ્રથમ ચોટીલા નવગ્રહ મંદિર ખાતે સાધુ સંતો, મહંતો અને ધર્મપ્રેમી આગેવાનોની ઉપસ્થિતિમાં ધર્મસભા યોજાઈ હતી। સમન્વય દ્વારા આ વખતે આ ચોથી પરિક્રમા છે। અમે દર વર્ષે અમારી આખી ટીમ આ ધર્મ જાગરણની આ પરિક્રમામાં આવીએ છીએ અને આમાં જોડાઈને અમે અને અમારા બધા ભાવિક ભક્તો ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ। અમને બહુ એકદમ ઉમંગ ને આનંદ છે અને ખૂબ જ ભક્તિભાવથી અમે અને આવનાર પબ્લિક પણ બહુ ભક્તિભાવથી જોડાય છે આમાં। આજે મેં જે આ યાત્રા જોઈ, હું આજે ચોટીલાથી આખા જગતને કહેવા માંગુ છું કે અહીંયા આવો એકવાર અને આજે માં ભગવતીનો જે ચામુંડમાની જે ડુંગરની જે પરિક્રમા અને એ પરિક્રમાનો ભવ્ય અને દિવ્ય રૂડું આયોજન અને એની અંદર સંતો મહાપુરુષોની આજે હાજરી અને એમાં મને જે આવવા મળ્યું એટલે પહેલાં તો હું મારી જાતને ધન્ય અનુભવું છું અને આવું એક ધાર્મિક કાર્યમાં માના દર્શન કરવા લાખો હજારો માણસો આવે છે, પણ આજના દિવસે જ્યારે મેં આ પરિક્રમાની યાત્રા જોઈ અને અદ્ભુત યાત્રાના દર્શન કરી હું પણ મારી જાતને ધન્ય અનુભવું છું। જાગરણ સમન્વય સમિતિ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા આજે આ ચોથી પરિક્રમા જે ચામુંડા માતાજી ડુંગરની જે ચોથી પરિક્રમા થઈ, તો એની અંદર અમે લોકોએ ધર્મ જાગરણના બધા સેવકો અને બધા પૂજારીઓ મહંતશ્રીઓ અમે લોકોએ જે આશા રાખી હતી એના કરતાં મા ચામુંડાની દયાથી અનેક ગણી સંખ્યામાં યાત્રાળુઓ આવ્યા છે, અત્યારે યાત્રાનો લાભ લઈ રહ્યા છે। સાનિધ્યની અંદર ભલે આજે અલગ અલગ જ્ઞાતિના આપણે હશું, પરંતુ આપણી માં એક છે। એ ભાતૃભાવ જગાડવા માટે આ ડુંગર પરિક્રમાનું આયોજન કર્યું। એમ કે છે ને કે ભાઈ માં રાજી ક્યારે થાય, તો એક માના અનેક સંતાનો હોય વારા પરથી દર્શન કરવા આવે, એની કરતા બધા એક સાથે આવે અને માતાજીની પ્રાર્થના કરે, હાજીજી કરે, તો માં કેટલી બધી રાજી થાય। બાળક એની ફરતું ફરે તો માં રાજી થાય। એવા ભાવથી આ ડુંગર પરિક્રમાનું આયોજન છે, આવતા વર્ષે પણ થવાની છે। સુરત શહેરમાં સર્વધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ ભારત દ્વારા સનાતન ધર્મ જ્ઞાન ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શારદાપીઠ દ્વારકાના જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને લઈ જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ કોઈ રાજનૈતિક મંચ નથી, તેમજ લાલજી મહારાજે કહ્યું હતું કે શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણ દ્વારા જે આદેશ કરવામાં આવ્યો છે તે પ્રકારે મૂળ સંપ્રદાયના આચાર્ય કામ કરી રહ્યા છે, પરંતુ જે લોકો સંપ્રદાય છોડીને પોતાના અલગ અલગ વાળા પાડી કામ કરી રહ્યા છે તે મૂળ સંપ્રદાયની આચાર્ય પરંપરાને સ્વીકારતા નથી અને તેઓ સનાતન વૈદિક પરંપરાને નુકસાન કરે છે। वो धर्म नहीं है, वो संप्रदाय नहीं है जो दूसरे धर्म का, दूसरे संप्रदाय की निंदा करे। किसी को किसी की निंदा नहीं करनी चाहिए, किसी को किसी के आराध्य की निंदा नहीं करना चाहिए। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક વિરામ માટે। રૂપાલા વિવાદને લઈ રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું અસ્મિતા મહાસંમેલન યોજાયું, જેમાં ક્ષત્રિયોએ હુંકાર કર્યો, કહ્યું કે રૂપાલાની ટિકિટ રદ થાય તે એક જ અમારી માંગ છે। ક્ષત્રિયોએ 19 એપ્રિલ સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે અને સાથે જ કહ્યું છે કે જો નિરાકરણ નહીં આવે તો હવે પછીનું સંમેલન અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં મળશે, જેમાં સમગ્ર દેશભરમાંથી ક્ષત્રિયો એકઠા થશે। મહિપાલસિંહ મકરાણાએ જય રાજપૂતાના અને જય ભવાનીના નારા લગાવ્યા હતા, તેમજ તેમણે રૂપાલા હાય હાય નહીં બાય બાય કહેવા આહવાન કર્યું હતું। તો પદ્મિની બાવાળાએ જણાવ્યું કે એકતા હશે તો જીત આપણી જ છે। હવે તો રૂપાલાભાઈને એવું થતું હશે કે કોના અડફેટે ચડી ગયા, હવે થાય શું? ગોબા તો ઉપાડવાના બાકી છે ભાઈ, યુદ્ધની તૈયારી શાંતિના સમયમાં થાય તેવું કરણસિંહ ચાવડાએ કહ્યું હતું। જે દડો છે ને દડો
એ ભાજપના ખોળામાં નાખ્યો. તો અમે ક્ષત્રિય સમાજે નક્કી કરી લીધું કે જો પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ નહીં કરો તો એના અંગે અમારું કોઈ સમાધાન હશે નહીં. તો હવે ક્ષત્રિય સમાજ શું સ્ટેન્ડ લેશે એની રણનીતિ અમે રાહ જોઈશું. અમે સંયમ રાખ્યો છે તો અમે પ્રતીક્ષા પણ કરીશું. પણ જો એ ઉમેદવારી રદ નહીં થાય તો સંકલન સમિતિ, કોર સમિતિ, અમને ટેકો આપવાની સંસ્થાઓ બધી અમે ભેગું થઈશું ટૂંક સમયમાં અમદાવાદ ખાતે. અને જો રદ નહીં થાય, કારણ કે 19 તારીખ સુધી એ ઉમેદવારી પાછી ખેંચી શકે છે, એટલે અમે 19 તારીખ સુધીનો સમય આપીએ છીએ. 19 તારીખ સુધી ફાઇનલ થઈ જશે. પછી આગળ શું કરવું એ અમે આપ મીડિયાના મિત્રોને જરૂરથી જણાવીશું. हम सब माँ भगवती की कसम खाकर जब तक पुरुषोत्तम रूपाला का टिकट नहीं करता हम किसी भी भाजपा के प्रोग्राम में नहीं जाएंगे, उनके कोई प्रोग्राम में सहयोग नहीं करेंगे, किसी भी प्रत्याशी के साथ नहीं घूमेंगे. अगर फिर भी टिकट नहीं कटा तो आने वाले चुनाव में भाजपा का बहिष्कार करेंगे. मंजूर है कि नहीं है? मंजूर है कि नहीं है? मन से बोला है कि नहीं? भगवती की कसम. એકતા આપણી હશે ને તો જીત આપણી જ છે. હવે તો રૂપાલાભાઈ ને એમ થતું હશે કે હું કોના આઠ ફેરે ચડી ગયો. હવે થાય શું? કૃષ્ણ ગોબા તો ઉપડવાના બાકી છે ભાઈ. શાસ્ત્રત્વ જાળવી રાખજો ભાઈઓ. હિન્દુત્વ નું જે લોહી છે ને એ તો આપણામાં છે જ, પણ નથી કહેવત કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. આ પશુભાઈ આ શું બોલી ગયા? હવે એમ થતું હશે કે આ નો બોલ્યો તો સારું હતું. વિરોધમાં ગયા ત્યારે એમની સાથે એક ગેરવર્તણૂક કરવામાં આવી અને એ હું આપના માધ્યમથી વખોડી કાઢું છું અને કહું છું કે આજ પછી મારી ક્ષત્રિયાણીના એક બેનનો છેડો પણ જો પર પુરુષે અડ્યો તો મારો અહીંયા દરેક રાણો બેઠો છે, પછી તમે એને નહીં રોકી શકો. બીજું મને એ સવાલ પણ ઊભો થાય, આપ માનો કે આપણો તો આટલો ગૌરવવંતો ઇતિહાસ છે, ગ્રંથો લખાયા છે, ગાવાય છે, ડાયરાના કલાકારોએ સતત ગાયા છે. બીજી એક રિક્વેસ્ટ પણ આપ સૌને કહું છું, ભલે કડક શબ્દો લાગે, ખરાબ શબ્દો લાગે, આપના અંગત સ્વભાવ પરિવારના સંબંધો હશે, પણ હવે ક્યાં પૈસો ઉડાડવો અને ક્યાં નહીં તમને ખબર હોવી જોઈએ. હવે તો કેસરિયા કરીને નીકળી ગયા છીએ. પરિણામ જે પણ આવે પણ લડી લેવાની તૈયારીમાં છીએ. ડરાવી ધમકાવી ઇન્સાનના બે હાથ જોડાવી શકો, પણ પહેલા કેસરીના બે પંજાને એમ ના જોડાવી શકો. તો અહીંયા આ બધા કેસરીઓ ભેગા થયા છે. એક વાત નક્કી છે, સ્વાભિમાન સાથે સમાધાન નહીં અને નહીં, અને સ્વમાનના ભોગે પણ રાજકારણ નહીં અને નહીં. આગની જેવી સ્થિતિ વચ્ચે જો પરસોત્તમભાઈ ટિકિટ પોતાની પાછી ન ખેંચે, એની ખેલદીની હોવી જોઈએ, એની ખાનદાની હોવી જોઈએ કે રાજપૂત સમાજમાં આટલો રોષ, હું આ ભાજપનો સર્વનાશ કરી નાખીશ. અરે આ તો હજી લાખો માણસો ગુજરાતમાં ભેગા થયા છે. 22 કરોડ ક્ષત્રિયો, જ્યારે એક ક્ષત્રિય જે બેસે ત્યારે દેશનો વડાપ્રધાન પણ ક્ષત્રિય હશે. કોંગ્રેસના આચારસંહિતા ભંગ મુદ્દે હવે બનાસકાંઠામાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ નિવેદન આપ્યું છે. કહ્યું છે કે કાયદાકીય એવો કોઈ નિયમ નથી કે વિધાનસભાના અધ્યક્ષ ચૂંટણીનો પ્રચાર ન કરી શકે. હું સંવૈધાનિક જગ્યા ઉપર છું એટલે કોઈ રાજકીય ભાષણ નથી કરતો. મને કોઈ રીતનું કાયદાકીય બંધન નથી, પરંતુ હું બંધારણનું સન્માન કરવા વાળો માણસ છું.
કાયદાકીય એવું નિયમ નથી કે વિધાનસભાના અધ્યક્ષ હોય તો એ ચૂંટણીનો પ્રચાર ન કરી શકે, રાજકીય પ્રવૃત્તિમાં ભાગ ન લઈ શકે, એવું સંવિધાનિક કોઈ નથી. પરંતુ હું બંધારણને સન્માન કરવા વાળો માણસ છું, એની પરંપરાઓને માન આપવા વાળો માણસ છું. એટલા માટે કરીને આટલે ચૂંટણીનું પેલું આટલું બધું ચાલે છે ને તો પણ કોઈ જગ્યાએ લગભગ કોઈ ડાયરેક્ટલી કોઈ સીધી રીતે કોઈ રાજકીય પાર્ટીનો પ્રચાર નથી. ભાવનગરમાં ભાવનગર બોટાદ બેઠકને લઈ બીજેપી બૂથ સંમેલન યોજાયું અને જેમાં બીજેપી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા. શહેરના ડોક્ટર હોલ ખાતે બૂથ પ્રમુખોના સંમેલનમાં CR પાટીલે માર્ગદર્શન આપ્યું. બીજેપી કાર્યકરો ઉપરાંત ભાવનગર બોટાદ લોકસભાની 7 વિધાનસભાના MLA પણ ઉપસ્થિત રહ્યા. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક વિરામ માટે. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો ખેડૂતો, યુવાનો, મહિલાઓ અને ભોજન આ તમામ પાસાઓ 2024ની લોકસભા ચૂંટણીમાં મહત્વના સાબિત થયા છે. રાજકીય પક્ષોના ચૂંટણી ઢંઢેરા પરથી તે સ્પષ્ટ જણાઈ આવે છે. બીજેપીએ પણ પોતાનો ચૂંટણી ઢંઢેરો મોદીની ગેરંટીના નામથી જાહેર કરી દીધો. પીએમ નરેન્દ્ર મોદી, રક્ષામંત્રી રાજનાથસિંહ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો, જેમાં 24 ગેરંટીની વાત કરવામાં આવી. ગરીબ, યુવા, મહિલાઓ અને અન્ન સહિતની બાબતોને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. संकल्प पत्र विकसित भारत के 4 मजबूत स्तंभ युवा शक्ति, नारी शक्ति, गरीब, किसान, इन सभी को सशक्त करता है. हमारा फोकस डिग्निटी ऑफ लाइफ उस पर है. हमारा फोकस क्वालिटी ऑफ लाइफ उस पर है. हमारा फोकस निवेश से नौकरी पर भी है. इस संकल्प पत्र में क्वांटिटी ऑफ अपॉर्चुनिटीज और क्वालिटी ऑफ अपॉर्चुनिटीज दोनों पर बहुत जोर दिया गया है. हमने विषयों को 24 ग्रुप्स में बांटा है, 24 ग्रुप्स में से बांटा है. इनमें से 10 सोशल ग्रुप्स बनाए गए, जिनमें गरीब, युवा, मध्यम वर्ग, नारी शक्ति, किसान, श्रम शक्ति, मछुआरे, एसएमईज, विश्वकर्मा, स्मॉल ट्रेडर, वंचित वर्ग, सीनियर सिटीजन एवं सबका साथ सबका विकास, जिसमें समाज के अन्य पिछड़े व कमजोर वर्ग शामिल हैं. इसी तरह जीवन और गवर्नेंस के जुड़े मुद्दे. હવે જોઈએ કે બીજેપીના ચૂંટણી ઢંઢેરામાં શેની ગેરંટી આપવામાં આવી છે. તો ગરીબો માટે આગળના 5 વર્ષ સુધી મફત અનાજ, પીએમ સૂર્ય ઘર યોજના થકી વીજળી બિલ 0, પીએમ આવાસ યોજનાનો વિસ્તાર, મહિલાઓ માટે વધુ 3 કરોડ લખપતિ દીદીનો સંકલ્પ, નારી શક્તિ વંદન અધિનિયમનું અમલીકરણ, રમતગમતમાં મહિલાઓની ભાગીદારી વધશે. યુવાઓ માટે પેપર લીક રોકવા માટે કાનૂન લાગુ કરાશે. સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનો વિસ્તાર કરાશે. વિવિધ ક્ષેત્રોમાં રોજગારીના નવા અવસર ઊભા થશે. વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન ભારત, વડીલો માટે સુગમ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સામાજિક સુરક્ષા અને યોજનાઓના લાભ. તો ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના યથાવત રહેશે. પ્રાકૃતિક ખેતીનો વિસ્તાર કરાશે. સુદૃઢ કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગેરંટી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય માટે શું એની વાત કરીએ તો એમ્સ નેટવર્કનું વિસ્તરણ કરાશે. મેડિકલ અભ્યાસમાં સીટો વધારાશે.
જન ઔષધિ કેન્દ્રોનો વિસ્તાર વધારાશે. આ સિવાય શિક્ષણ માટે શું એની વાત કરીએ તો ઉચ્ચ શિક્ષા માટે નવા સંસ્થાનો સ્થાપવામાં આવશે. ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણનો વિસ્તાર કરાશે. ગુણવત્તાપૂર્ણ શિક્ષા સુનિશ્ચિત કરાશે. બીજેપીના ચૂંટણી ઢંઢેરાને લઈને રાજકીય પ્રહારો પણ શરૂ થઈ ગયા છે. કોંગ્રેસના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ચૂંટણી ઢંઢેરાને એકતરફી ગણાવ્યો છે. 2019ની ચૂંટણીમાં કરેલા વાયદા બીજેપીએ પૂરા ન કર્યા હોવાનો આરોપ લગાવ્યો છે. એ વખતે કહ્યું હતું, એક સર જાયેગા 10 સર વાપિસ કાટ કે દુશ્મન કા લેકે આएंगे. ચાઇનાની બોર્ડર ઉપર બિહાર રેજિમેન્ટના 20 જવાનો શહીદ થયા. એક પણ ચાઇનાના સિપાહીનું રૂવાડું પણ લાવ્યા ખરા તમે? કશું જ નથી કહ્યું. શું આ રીતના ચૂંટણી ઢંઢેરા હોય ખરા? કહે છે કે અમારી ગેરંટી તો અત્યાર સુધી તમે જે પહેલા આપી હતી 2014 અને 19ની ગેરંટીઓ, સૌને વિનંતી કરીશ મારા વાલા ગુજરાતીઓને કે આપ સવાલ તો કરજો કે તમે નવી ગેરંટીની વાત કરો છો તો જૂનામાં તમે કહ્યું હતું કે 2 કરોડ નોકરીઓ દર વર્ષે ખોલશું. આ ગેરંટી હતી તમારી. નવી તો ન ખોલાણી હતી, એ પાછી છે. બીજેપીએ નરેન્દ્ર મોદીને ફરી એકવાર પીએમ બનાવવા માટે વાયદાઓની ભરમાર કરી. ત્યારે એક તરફ કોંગ્રેસના વાયદાઓ અને એક તરફ બીજેપીની ગેરંટી. આ બંનેમાંથી કોણ મતદારોને આકર્ષવામાં સફળ રહેશે તે ચૂંટણીના પરિણામ પરથી જ નક્કી થશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ. સલમાન ખાનના ઘરની બહાર થયેલ ફાયરિંગની તપાસ તેજ કરવામાં આવી છે તો મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચની 10 ટીમ બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. બંને શૂટર મુંબઈથી ફરાર થયા હોવાની માહિતી સામે આવી છે. તો શૂટરોની શોધખોળ માટે બીજા રાજ્યોની પોલીસને એલર્ટ કરવામાં આવી છે. તો સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ બાદ સુરક્ષા વધારી દેવામાં આવી છે. બોલિવૂડના સુપરસ્ટારનું ઘર મુંબઈના બાંદ્રામાં આવેલું છે અને જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની જવાબદારી લીધી છે. લોરેન્સનો ભાઈ અનમોલ અમેરિકામાં હાજર છે. તેણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સલમાનના ઘરની બહાર ફાયરિંગની જવાબદારી લીધી છે. એમ પણ કહ્યું છે કે અમે માત્ર ટ્રેલર બતાવ્યું, હવે ઘરમાં ગોળી નહીં ચાલે. આ અમારી પ્રથમ અને છેલ્લી ચેતવણી છે. ગત વર્ષે માર્ચમાં સલમાનની ઓફિસ પર એક ઈમેલ આવ્યો હતો જેમાં તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. પોલીસે આ મામલામાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ તેમજ ગોલ્ડી બ્રાર અને અન્ય વિરુદ્ધ એફઆઈઆર નોંધી હતી. અભિનેતા સલમાન ખાનના બાંદ્રા સ્થિત ગેલેક્સી આવાસની બહાર 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સવારે 4 કલાક 50 મિનિટે 2 જણા લોકોએ હવામાં ગોળીબાર કર્યો હતો. બંને શૂટરો બાઇક પર આવ્યા હતા અને ફાયરિંગ કરીને ભાગી ગયા હતા. હાલમાં કોઈને ઈજા થઈ હોવાની કોઈ માહિતી સામે આવી નથી. ઘટના સમયે સલમાન ખાન ઘરે જ હતા. પોલીસે સલમાન ખાનના ઘરે સુરક્ષા વધારી દીધી છે. આ પહેલા બિશ્નોઈ ગેંગની ધમકી બાદ સલમાન ખાનની ઘરની બહાર સુરક્ષામાં વધારો કરાયો હતો. પોલીસ લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરી શકે છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક વિરામ માટે. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ઈરાનની અમેરિકાને ઇઝરાયલથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવી છે. ઇઝરાયલને જવાબી કાર્યવાહી ન કરવા ચેતવણી આપવામાં આવી છે. તો ઇઝરાયલે વોર કેબિનેટની બેઠક બોલાવી ચર્ચા કરી છે. વોર કેબિનેટ બેઠકમાં હુમલા અંગે ચર્ચા કરવામાં આવી છે. તો ઈરાને ઇઝરાયલ પર ડ્રોન હુમલો કર્યો છે અને ઇઝરાયલની સેનાએ કહ્યું છે કે ઈરાને ઇઝરાયલ પર 100થી વધુ ડ્રોન છોડ્યા છે. આ સાથે ઈરાને 150 બેલિસ્ટિક મિસાઇલોથી હુમલો કર્યો છે. તો હુમલા બાદ ઇઝરાયલની સેના હાઈ એલર્ટ પર છે અને ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે દાવો કર્યો છે કે ઈરાને 100થી વધુ ડ્રોન અને 200થી વધુ બેલિસ્ટિક મિસાઇલો વડે ઇઝરાયલ પર હુમલો કર્યો છે. ઇઝરાયલની સેનાએ કહ્યું છે કે અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. ઇઝરાયલે તેની એરસ્પેસ સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. તો ઘણા શહેરોમાં એલર્ટ સાયરન વગાડવામાં આવી રહ્યા છે.
ઇઝરાયેલની હવાઈ અને નૌકાદળને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે અને હુમલાની માહિતી મળતા જ ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ તરત જ યુદ્ધ બેઠક બોલાવી હતી. હાલ ઇઝરાયેલ સિવાય લેબનોન અને જોર્ડને પણ પોતાની એરસ્પેસ બંધ કરી દીધી છે. ડ્રોન હુમલાના કલાકો બાદ ઈરાને જવાબ આપ્યો હતો અને ઈરાને કહ્યું છે કે ઇઝરાયેલના દૂતાવાસ પરના હુમલાનો આ જવાબ હતો. આ પછી ઈરાને યુદ્ધ ખતમ કરવાની વાત કરી. તેમણે કહ્યું કે હુમલા સાથે મામલો બંધ ગણી શકાય. જો કે ઈરાને ઇઝરાયેલને પણ ધમકી આપી છે. ઈરાને કહ્યું કે જો ઇઝરાયેલી શાસન બીજી ભૂલ કરશે તો ઈરાનની પ્રતિક્રિયા ખૂબ જ ગંભીર હશે. તેણે અમેરિકાને પણ ચેતવણી આપતા કહ્યું છે કે આ સંઘર્ષ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે છે. અમેરિકાએ આનાથી દૂર રહેવું જોઈએ. ઇઝરાયલ પર હુમલા બાદ ઈરાને યુએન ચીફ એન્ટોની ગુટેરસને પત્ર લખ્યો છે. ઈરાને કહ્યું છે કે તેઓ આ મામલાને આગળ લઈ જવા માંગતા નથી. તો તહેરાને કહ્યું છે કે તેમનો હુમલો સ્વબચાવ કરવામાં આવ્યો હતો. ઈરાને તેના હુમલાને યોગ્ય ઠેરવવા માટે યુએન ચાર્ટરની કલમ 51 ટાંકી છે અને આનાથી કોઈ પણ દેશ સ્વરક્ષણ માટે હુમલો કરી શકે છે. આ હુમલામાં 12 જેટલા લોકોના મોત નીપજ્યા છે. સાથે જ જર્મની, ફ્રાન્સ અને કેનેડાએ હુમલાની નિંદા કરી. તો બિડેને કથિત રીતે જણાવ્યું હતું કે ઇઝરાયેલે આજની રાતના ઈરાની હુમલાને મોટા ભાગે અસફળ અને જીત ગણવું જોઈએ તેવું કહેવામાં આવ્યું છે. દુનિયામાં અત્યારે યુદ્ધની સ્થિતિ ઊભી થઈ છે. ત્યારે આવી સ્થિતિમાં પણ દરેક ભારતીયોની સુરક્ષાની પીએમ મોદીએ ગેરંટી આપી છે. आज विश्व में अनिश्चितता के बादल छाए हुए हैं. युद्ध की स्थिति बनी हुई है. तनावपूर्ण है पूरा विश्व. संकट के ऐसे समय में इन क्षेत्रों में रह रहे भारतीयों की सुरक्षा ये हमारी प्राथमिकता है. કચ્છ ભુજ પાલિકાના કર્મચારીને મારવા મુદ્દે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. નગરસેવક ધર્મેશ ગૌર સામે ફોજદારી કેસ નોંધાયો છે. ભુજ પાલિકાના વોટર સપ્લાય વિભાગના એન્જિનિયર મનદીપ સોલંકીએ ફરિયાદ નોંધાવી છે. નગરપાલિકાના કર્મચારીએ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. બીજેપીના નગરસેવક પર માર્યાનો આક્ષેપ હતો અને વોટર સપ્લાય ઇજનેર મનદીપ સોલંકી સાથે મારામારી કરી હતી. નગરસેવકે કર્મચારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પાણીની મોટરો ચાલુ ન રાખતા નગરસેવકે કર્મી સાથે બબાલ કરી હતી. નગરસેવકે પાણી ચાલુ રાખવા વોટર સપ્લાય ઇજનેરને ધમકી આપી હતી. પાણીની મોટર ચાલુ ન રાખતા બીજેપીના નગરસેવકે માર માર્યો હતો. પાટણમાં ખાનગી પેટ્રોલ પંપ પર ભેળસેળના દ્રશ્યો સામે આવ્યા છે. આરોપ છે કે પેટ્રોલ અને ડીઝલમાં ભેળસેળ થઈ રહી છે અને આ કારણે ગ્રાહકોએ પેટ્રોલ પંપ પર હોબાળો કર્યો છે. અનેક લોકોના વાહનો ભેળસેળવાળા પેટ્રોલ અને ડીઝલના કારણે બંધ થયાનો આરોપ છે. ગ્રાહકોએ પેટ્રોલ પંપની બંને નોઝલો ચાલુ કરાવી લાઈવ દ્રશ્યો રેકોર્ડ કર્યા છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.